જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। કેમ છો બધા? તો સ્વાગત છે અમારા બીજા બ્લોગમાં। જો આજે છે ને થોડુંક બ્લોગ ઉતારવામાં લેટ થઈ ગયું કેમ કે મારી નાની બેબી સ્વરા છે ને એની તબિયત થોડીક બગડી ગઈ હતી, એટલે આજે થોડુંક લેટ થઈ ગયું છે। તો આજે જોઈ લે કે હાલો બધા શું કરે છે અત્યારે બધા। તો જો પેલા હોલમાં જાય, હોલમાં ક્યારાબેન શું કરે છે? હાય ક્યારા, શું કરસ? જો ક્યારા ટીવી જોવે છે, પરીબેન આટા મારે છે। જો અત્યારે અમારે ઘરમાં પણ વ્લોગ ચાલુ છે અત્યારે। તો જો આપણે ક્યારાબેનને તો મળી લીધું, હવે બીજા ઘરના બધા શું કરે છે જોઈ આવી। અત્યારે તો બધા રમતા હોય છે કેમ કે આજે લેટ થઈ ગયું થોડુંક, અમારે રસોઈ બનાવવામાં પણ થોડુંક મોડું થઈ ગયું છે। તો જો બહાર તો બધા છોકરાને મળી લીધું, હવે આપણે કુંજભાઈ બાકી છે કે કુંજભાઈ ક્યાં છે એને જોઈ લઈએ આપણે। તો જો હવે છોકરાઓ છે ને મમ્મી ને ભાભી છે ને ફરિયામાં રાખે છે છોકરાઓને, ત્યાં અમે રસોઈ કરી હતી। તો જાય આપણે ફરિયામાં શું કરે છે છોકરાઓ ને મમ્મી ને ભાભી ને બધાય। હાય કરો। જો શું કરો છો મમ્મી? આજે થોડુંક મોડું થઈ ગયું છે। અને અમે બેઠા છીએ અને કોઈ છોકરા પડે છે, તોફાન કરે છે, ઢોળાઈ લઈને બેઠા છે। અત્યારે રમવા બધા ફરિયામાં આવ્યા છે। આરોભાઈ બેઠા છે, સ્વરા અમારે બેઠી છે, વ્રતભાઈ આવ્યા છે, એકતા આવ્યા છે, બધા થોડીક છોકરા રમે। જો આ અમારા સ્વરાબેનને આજે થોડીક તબિયત બગડી ગઈ હતી, એટલે દવાને બધું પીવડાવીને થોડાક રમતે ચડાવ્યા છે, એટલે આજ થોડુંક મોડું થઈ ગયું। જો બધા છોકરાઓ રમે છે અત્યારે ફરિયામાં। હાય કરો આરવ। ચાલો તો જો કુંજને મળી લીધું, મમ્મી ભાભી બધાને મળી લીધું, હવે કૃષ્ણા શું કરે છે એને જોઈ લઈ। અત્યારે તો રસોઈની તૈયારી જ થતી। તો છોકરાઓને મજા ન હોય એટલે આપણે ક્યાંય ચેન ન પડે, એટલે આજ રસોઈમાં પણ થોડું ઘણું મોડું થઈ ગયું છે, એટલે જોઈએ બારે બધા છોકરાઓ શું કરે છે। એના રૂમમાં તો નથી કુંજભાઈ, આવી રહ્યા। હાય કુંજભાઈ, શું કરો છો? જો અમારા કુંજભાઈ બહાર, નાના છોકરા બહાર ફરિયામાં રમે છે, એટલે અમારા કુંજભાઈ છે ને અલગ રૂમમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે। રમો। જો આપણે રસોડામાં જાય છીએ કે કૃષ્ણા શું રસોઈ કરે છે આજે। હેલો કૃષ્ણા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં? શું બન આજે પંજાબી શાક બનાવવાનું છે, તેની બધી તૈયારી ચાલુ છે। પનીર મગાવ્યું છે, કાલ હવે થોડું આ કટકાવાળું પનીર આવવા માંડ્યું છે ને, આપણે થોડી મહેનત ન કરવી પડે તો કટકે સાફવા માંડ્યા છે। આપણે થોડી વાર પાણીમાં રાખી દેશે ને તો બરફ જામી ગયો છે ને એટલા માટે। શું કૃષ્ણા શાકનો વઘાર મૂકી દીધો? હા, જો આ તતલમી બાદિયા ને ટમાટા ને મરચાં ને એવું બધું વઘાર કર્યો છે, આદુ મરચાંની પેસ્ટ ને ડુંગળીનો વઘાર કર્યો છે। હવે ધીમે ધીમે ચાલુ કરીએ। આજે લેટ થઈ ગયું, જેન્ટ્સ પણ બધા આવી ગયા છે, અમારે આજે થોડું મોડું થઈ ગયું છે, છોકરાને મજા નથી એટલે મને બધા ચિંતામાં હતા। તો ચાલો પછી મળીએ, રસોઈ ક્યાં પહોંચે છે થોડું ઘણું કરી લઈએ, પછી પાછું તમને બતાવશે। કેમ કે જો હજી રોટલી બાકી છે, બધા આવી ગયા છે આજે જેન્ટ્સ બધા, ને અમારા પરીબેન જો રોટલી કરાવવા બેઠા છે હાયર વાયર, કે ફટાફટ થઈ જાય ને, બે હાથે રોટલી થાય તો કાં પરીબેન? હા કે તો ચાલો જો આપણું પંજાબી શાક બનીને રેડી છે, તમે જોઈ શકો છો। આપણે આમાં થોડુંક ચીઝ નાખી દઈશું ગાર્નિશિંગ માટે। તો સરસ પંજાબી શાક ચીઝથી ગાર્નિશ થઈ રહ્યું છે, તો આવી જાજો બધા જમવા। હવે ઉપરથી થોડુંક પનીર એડ કર્યું।
તો જો ફાઇનલી આપણું પંજાબી શાક બનીને તૈયાર છે. આ થોડોક સ્વરા માટે ખીચડી મૂકી હતી, એની તબિયત સારી નથી એટલે પંજાબી શાક છે. અને રોટલી હજી બધાને અત્યારે પંજાબી શાક હોય તો રોટલી ગરમ જ હોય એટલે રોટલી થાય છે. સાથે કેરીનું અથાણું છે, ડુંગળી છે. આજે થોડુંક રસોડું અસ્વ્યસ્ત ભર્યું છે કે આજે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે. આ દીવ લચ્છી લઈ આવે છે, ચિરાગ ગયો તો ને જુનાગઢ તો આ મોડલમાંથી લચ્છી લઈ આવે છે. મેં લાઈ તાર પપ્પા ભૂતનાથથી આવ્યા ને તો એ લચ્છી દેતો. તો જો મમ્મી પપ્પાને જાય છે લચ્છી દેવા. જો પપ્પાને લચ્છીની દીધું છે. જો પપ્પા ભૂતનાથથી આવ્યા તો મમ્મી એને માટે લચ્છી લઈને ગયા. એ દાદા હવે લચ્છી પી છે ને અમે હવે રસોઈ તરફ જઈએ. હવે ને કે છોકરાઓ ગજિયા કરશે પછી અમને કાંઈ કરવા નહીં જઈએ. તો પાછા મળશું શાકના વઘાર ટાઈમે. તો ચાલો જો આ સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. પાછા કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. બાય.